મામાનું ઘર કેટલે દીવા બળે એટલે ને આપણે મામાને ઘરે આવી ગયા છે. જો મામા રહ્યા. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી તો કૃષ્ણ. શેનો પ્રોગ્રામ છે મામા આજે? આજ છે દૂધ ટમેટાનો. દૂધ ટમેટા. તો તમે ટમેટામાં દૂધ નાખશો તો દૂધ ફાટી નહીં જાય? કાંઈ નહીં થાય. નહીં થાય? નહીં, હા. તો ચાલો આજે જોઈ કેવું હા. શાક બને. હા, મામા એને તો ખાધેલું છે એટલે આપણને ખવડાવે છે. મજા આવે. મજા આવે ને? હા. હા. ને આ બાજુ તો બધા મહેમાન પણ આવી ગયા છે ને બધા હેલ્પ કરાવે છે. અહીં સલાડના ટમેટા કટિંગ થાય છે અને આ બાજુ ભાખરી બનાવે છે. શીખી લેશે સંદીપ. શીખી તો બનાવે એમ છે, લાગે છે બનાવશે એમ. શીખી લેશે તો ઘરે કાલ કરીને ખવડાવશે. એ જેમ કહે વિડીયો જોઈ લેશે બનાવશે પછી એમ. ઈ તો એમ જ કે છે. અને અહીં સેજલબેન અને શ્રદ્ધાબેન જો ભાખરી બનાવે છે ને અહીંયા રોટલા ખડે છે સેજલબેન. તો મસ્ત રોટલા. અને આ બાજુ બને છે દૂધ ટમેટાનું શાક. તો એ તમારે શાકની રેસીપી જોવા માટે બીજો વિડીયો તમારે જોવો પડશે બ્લોગ. અને બધા મસાલા રેડી થઈ ગયા છે. બનવાનું છે દૂધ ટમેટાનું શાક. જોઈએ કેવી રીતના બને છે.